નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ગુરુવાર અને હનુમાન જયંતીના પવિત્ર દિવસે જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક નાનકડો ઉપાય કરો, ચૂપચાપ કાળો દોરો બાંધો, તો માન્યતા મુજબ જીવનના અનેક કષ્ટોમાંથી રાહત મળી શકે છે। હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં સકારાત્મકતા વધે છે, આત્મવિશ્વાસ મજબૂત બને છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થવા તરફ માર્ગ ખુલ્લો પડે છે। પંચાંગ મુજબ અંજનીપુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થયો હતો। ખાસ કરીને જ્યારે હનુમાન જયંતી ગુરુવારના દિવસે આવે છે ત્યારે તેનો મહિમા વધુ વિશેષ માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે હનુમાનજીની ભક્તિ, પૂજા અને ઉપાય કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર આવવાની પ્રેરણા અને શક્તિ મળે છે। અંજનીપુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રીરામના અતિ પ્રિય અને પરમ ભક્ત માનવામાં આવે છે। તેઓ સંકટમોચન છે, એટલે કે પોતાના ભક્તોના દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરનાર દેવ। કહેવાય છે કે સાચી શ્રદ્ધા અને સકારાત્મક ભાવથી કરેલી ઉપાસના વ્યક્તિના જીવનમાં શાંતિ, સુરક્ષા અને પ્રગતિ લાવી શકે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતા માટે વિશેષ માનવામાં આવે છે। મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે। પરંતુ જ્યારે હનુમાન જયંતી ગુરુવારના શુભ દિવસે આવે ત્યારે આ સંયોગ વધુ પાવન અને શુભ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે, જે જ્ઞાન, ભાગ્ય, સંપત્તિ અને આધ્યાત્મિક વિકાસના પ્રતીક છે। બીજી તરફ હનુમાનજી શક્તિ, ભક્તિ, બુદ્ધિ અને નિર્ભયતાનું પ્રતીક છે। આ બંને પવિત્ર શક્તિઓનો સંયોગ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપે છે। જ્યારે હનુમાનજીની અસીમ રક્ષણાત્મક શક્તિ અને ગુરુવારની સૌમ્ય તથા સાત્વિક ઉર્જાનો પવિત્ર સમન્વય થાય છે ત્યારે આકાશમાં એક એવો સિદ્ધિ યોગ અને ગુરુપુષ્યામૃત સમાન ફળદાયી યોગ બને છે, જેમાં કરવામાં આવેલો કાળા દોરાનો એક નાનકડો, ગુપ્ત અને શ્રદ્ધાપૂર્વકનો પ્રયોગ તમારી આવનારી 7 પેઢીઓની કિસ્મતને સુવર્ણ અક્ષરે લખી શકે છે। આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય છે। આવા શુભ દિવસે જો તમે કાળા દોરા જેવા સરળ ઉપાયને પણ શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે કરો તો તે તમારા મનમાં વિશ્વાસ અને હિંમત વધારવામાં મદદરૂપ બની શકે છે। આ દિવસને આત્મચિંતન, પ્રાર્થના અને સારા સંકલ્પો માટે ઉપયોગ કરવો સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે। આ રીતે હનુમાન જયંતીનો દિવસ માત્ર ઉપાયો માટે નહીં, પરંતુ આત્મબળ, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જા વધારવાનો અવસર છે, જે આપણા જીવનમાં સાચી ખુશી અને શાંતિ લાવી શકે છે। માન્યતા છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નથી મેળવી શકતા, તો ગુરુવાર અને હનુમાન જયંતીના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે। જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો અને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે, કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે, ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી છે, તો હવે તમારે ગભરાવાની જરૂર નથી, કેમ કે આજના આ વિડીયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈપણ ગુરુવારના દિવસે ખાલી 2-4 મિનિટનો સમય કાઢીને કરી લો છો, તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂળમાંથી નષ્ટ થઈ જશે। તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને ખાસ આ ગુરુવારે તો ઉપાય કરવાનું ન ભૂલતા, કારણ કે આ વખતે હનુમાન જયંતી ગુરુવારના દિવસે પડી રહી છે। જો તમે કોઈપણ ગુરુવારના દિવસે કાળા દોરાના એ ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદપુરાણમાં અને પ્રાચીન ગ્રંથમાં લખેલું છે, તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે। તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે, તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને આ નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે। મિત્રો,
કાળો દોરો બાંધવો એ માત્ર અંધશ્રદ્ધા નથી, પણ તેની પાછળ એક મોટું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. કાળો રંગ ઊર્જાનો શોષક છે. તે બ્રહ્માંડની નકારાત્મક તરંગોને પોતાનામાં શોષી લે છે અને તેને તમારા શરીર કે ઘર સુધી પહોંચવા દેતો નથી. શાસ્ત્રોમાં કાળા દોરાને રક્ષા કવચ માનવામાં આવ્યું છે. જ્યારે આ દોરો હનુમાનજીના પ્રચંડ મંત્રોથી અભિમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. તે તમારી આસપાસ એક સુરક્ષા ચક્ર બનાવી દે છે. ખાસ કરીને નાના બાળકોને કાળો દોરો બાંધવા પાછળનો હેતુ પણ આ જ છે. પરંતુ હનુમાન જયંતીના દિવસે આ દોરાનો પ્રયોગ કેવી રીતે કરવો તે સમજવું ખૂબ જરૂરી છે. જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો, પરંતુ તમને તેનું ફળ નથી મળતું, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ઘરનો ખર્ચો નીકળી શકે, પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે, પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત છે. આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા. આખરે તેનું કારણ શું હોઈ શકે? તો તેનું મુખ્ય કારણ હોય છે નકારાત્મક શક્તિ. માની લો કે પહેલા તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું, તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું, પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું, અથવા તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો. આ જ એક એવું મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલાય પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા, પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી જાય છે. પરંતુ આજના આ વિડીયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે હનુમાન જયંતીના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો. જેવું આપણા વેદ પુરાણમાં લખ્યું છે, તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઊભા હોય અને તમે બીજી તરફ એકલા ઊભા હોય, તેમ છતાં પણ એ તમારું કંઈ નહીં બગાડી શકે. આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ, પરેશાની અને સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે. ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો મળે છે. આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. ધન સંબંધિત દરેક પરેશાની, કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે. સૌથી જરૂરી વસ્તુ, જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આજના આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, તો તમને તેનો ફાયદો જરૂર મળશે. જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો, તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે. આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે, પરંતુ આ બધા અચૂક ઉપાય છે જેને કોઈ પણ ગુરુવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી નથી જતા. આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલા પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો મળી પણ ચૂક્યો છે. તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે, તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે, કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ પ્રકારની ઉર્જા હોય છે. તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદપુરાણ અનુસાર કોઈપણ ગુરુવાર અથવા મંગળવારના દિવસે ચૂપચાપ કરશો, તો તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે. જો તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય
કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે। એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે આ કાળા દોરાના ઉપાય ખૂબ જ સાધારણ છે, પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે। જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે, હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જડમૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય, તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો, જય શ્રીરામ જરૂર લખો। સૌથી પહેલો ઉપાય જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્તિનો મહા ઉપાય। હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે। માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે, તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે। એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય, જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના જરૂર પૂરી થશે। તો ઉપાય જે તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ, તમારે હનુમાન જયંતીના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે। તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવામાં આવતું હોય। મિત્રો, હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે। એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય। હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો। માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે। હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો। પછી તમારી મનોકામના બોલો। આવી રીતે તમારે 7 વાર મનોકામના બોલવાની છે અને 7 ગાંઠો આ કાળા દોરા ઉપર લગાવવાની છે। આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો। ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ। પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો, અથવા તમે 108 વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો। પછી તમારે આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તેને મૌલી દોરાથી બાંધી દો અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો। આ ઉપાય હનુમાન જયંતીના દિવસે કરવાનો છે। ધ્યાન રાખો કે હનુમાન જયંતીના દિવસે તમે ઉપાય કરશો તે પછી તમારે તામસિક ભોજન છોડવું પડશે, એટલે કે તમારે શરાબ, ઈંડા, માંસ, મચ્છી વગેરે છોડવું પડશે। આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે અને જો તમે હનુમાન જયંતીના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે, તો હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના જરૂર પૂરી થશે। બીજો ઉપાય છે ઘરની બરકતનો મહા ઉપાય। મિત્રો, જો તમારા ઘરમાં રોજે લડાઈ-ઝઘડા કે ગૃહક્લેશ થાય છે, તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અને ઘરના લોકો એવું કહેતા હોય કે આ ઘર નથી પણ નર્ક છે, તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે। તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતાએ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે। તો હનુમાન જયંતીના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે। એક કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો। હનુમાનજીના મંદિરે જાવ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલા હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો। હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો, 108 વાર જય શ્રી રામનો જાપ કરો। હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાનો સ્પર્શ કરાવવાનો છે અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે। માત્ર આટલો ઉપાય તમે હનુમાન જયંતીના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે। હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને 21 દિવસ પછી કોઈપણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે।
આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે, જેનાથી તમારા પરિવારની બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે. એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો. આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય, તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો. આ એક સાધના છે, તપસ્યા છે. જો તમે ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે, કેમ કે ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે હનુમાન જયંતીના દિવસે કાળો દોરો લેવાનો છે, ચમેલીના તેલનો દીવો લેવાનો છે, તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે. સૌથી પહેલા ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાનો છે. કાળા દોરાને તમારા હાથમાં પકડો. હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમઃનો જાપ 1008 વાર કરવાનો છે. હવે આ દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો. બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો, નહીંતર તમારા જીવનમાં એવો દુષ્ટ પ્રભાવ આવશે જેની તમે કલ્પના નથી કરી શકતા. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.